નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। આઈબીસીએ સમિટના પૂર્વાર્ધ રૂપે સાસણગીરમાં યોજાઈ રહેલી પ્રથમ પ્રી ઇવેન્ટ ઓન લાયન કન્ઝર્વેશનનો પ્રારંભ। પ્રધાનમંત્રીની ઈંધણ બચતની અપીલને અધિકારીઓનું સમર્થન। ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। અને નીટની પરીક્ષા રદ થવાના મામલે આપના ભાજપ પર પ્રહાર। સમાચાર વિગતવાર જોઈએ। લઈશું નાનકડો વિરામ। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। 20મા વર્ષમાં મંગલ પ્રવેશ શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર। સંસ્થાઓની આ છે વિશેષતાઓ। 19 વર્ષના અનુભવી સંચાલક દ્વારા સંચાલન અને સંસ્થામાં જ ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને માટે રહેવા, જમવા અને અભ્યાસની ઉત્તમ સુવિધા। ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા મહત્વના વિષયોનું વિશેષ જ્ઞાન બાળકોને મળે તે માટેનું થાય છે આયોજન। તો સાથે જ વિશાળ રમતનું મેદાન અને આઉટડોર ઇન્ડોર ગેમ્સની સુવિધા। છાત્રાલયમાં રહેતા બાળકોને ઘર જેવું જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ચોખ્ખાઈવાળું ભોજન આપવામાં આવે છે। શિક્ષિત અને સૌજન્યપૂર્ણ પ્રેમાળક સંચાલક ગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓની પૂરેપૂરી દેખરેખ તેમજ સંસ્થામાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ। આપના સગા સ્નેહીઓ જે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો છે તે વિદ્યાર્થીઓને અમારી સંસ્થા વિશે અવશ્ય માહિતગાર કરશો। શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર, મહાદેવિયા મંદિરની બાજુમાં, બગીચા સામે, માણાવદર, જિલ્લો જુનાગઢ। વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9426995387। બીજો નંબર છે 9328574129। અને હા, જવાહર નવોદય માટે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની છે સુવિધા।
હવે જોઈએ સમાચાર વિગતવાર. સાસણ ગીરમાં લાયન કન્ઝર્વેશન અંગેની પ્રી-ઇવેન્ટ યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા IBCA સમિટના પૂર્વાર્ધ રૂપે સાસણ ગીરમાં યોજાઈ રહેલી સૌ પ્રથમ પ્રી-ઇવેન્ટ ઓનલાઈન કન્ઝર્વેશનનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્ય કક્ષાના વન મંત્રી પ્રવીણકુમાર માળી આ પ્રી-ઇવેન્ટમાં સાસણગીર ખાતે પ્રત્યક્ષ સહભાગી થયા હતા. પ્રધાનમંત્રી મોદીની પ્રેરણાથી આગામી તારીખ 1 અને 2 જૂનના રોજ નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ સમિટ યોજાશે. આ સમિટની પ્રી-ઇવેન્ટ દેશના વિવિધ રાજ્યોમાં અલગ અલગ થીમ સાથે યોજવાની છે. તદનુસાર સાસણગીરમાં સિંહ, ભોપાલમાં ચિત્તા, ભુવનેશ્વરમાં દીપડા, ગેંગટોકમાં સ્નો લેપર્ડ અને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘ સંરક્ષણ અંગેની ઇવેન્ટ યોજાશે. મુખ્યમંત્રીએ સાસણની આ પ્રી-ઇવેન્ટને બિગ કેટના સંવર્ધન માટે પ્રધાનમંત્રીના વિઝનને સમજવા માટે ઉત્તમ સ્થળ ગણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે દિલ્હી ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટના આ સંદર્ભમાં જણાવ્યું હતું કે ભારતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશનમાં પ્રાકૃતિક પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણ માટેનું વિઝન આપ્યું છે. બિગ કેટ એટલે કે બિલાડી કુળના મુખ્ય પ્રાણીઓ સહિતના પ્રાણીઓના સંરક્ષણ અને સર્વ હિતધારકોને એક મંચ ઉપર લાવવા માટે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટના માધ્યમથી મનોમંથન થશે અને વન્ય પ્રાણીના સંરક્ષણ માટે આધાર સ્તંભરૂપ દિલ્હી ફેડરેશન પણ જાહેર કરવામાં આવશે. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું ગુજરાતની ભૂમિ ઉપર બિલાડી કુળના મુખ્ય એવા સિંહ અને દીપડા જોવા મળી રહ્યા છે. તેમાં ઉમેરો થતા રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી પણ જોવા મળી છે. આ સંદર્ભમાં મંત્રીએ જણાવ્યું હતું કે વાઘનો ગુજરાતી ભૂમિ પર વસવાટ કાયમી બને તેવા પ્રયાસો છે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સના ડાયરેક્ટર AP યાદવે વિડીયો ફિલ્મના નિદર્શનના માધ્યમથી IBCAની પૂર્વ ભૂમિકા અને બિલાડી કુળના મુખ્ય 7 વન્ય પ્રાણીઓની વૈશ્વિક પ્રેઝન્ટેશન સંદર્ભમાં ચિતાર આપ્યો હતો. સાસણની આ પ્રી-ઇવેન્ટમાં સાસણની વન્ય જીવ સૃષ્ટિ અને સંવર્ધનના બ્રોશરનું વિમોચન કરવામાં આવ્યું હતું. भारत के वन एवं पर्यावरण मंत्री श्री भूपेंद्र यादव जी यहाँ उपस्थित रहे थे. आज वो प्री इवेंट्स के अवसर पर जो रीजनल यहाँ की कॉन्फ्रेंस थी उसमें बहुत सारी बातें बताई गई. हमारे गुजरात आज भारत का ही नहीं लेकिन पूरे एशियाई देशों के लिए एक बहुत महत्वपूर्ण स्थान है. जो बिग केट एलायंस बिग केट है उनमें से जो लायन पाए जाते हैं ये अफ्रीका और उसके बाद ये एशियाटिक लायन हमारे गिर में पाए जाते हैं. और जो यहाँ की सरकार है, यहाँ की जनता और हमारे वन विभाग के प्रयासों से इसकी संख्या में ऑलमोस्ट 30% बढ़ोतरी के साथ 851 लायंस ये पूरे लैंडस्केप में पाए गए. ये सिर्फ हमारा राज्य सरकार का ही नहीं, यहाँ की जनता का प्रयास है. इसलिए दुनिया में लायंस का पॉपुलेशन कम हो रहा है लेकिन ये गुजरात में उसका पॉपुलेशन तेजी से बढ़ रहा है. हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई ने ये गुजरात में थे मुख्यमंत्री तब से ये प्रयास किया था. उसके प्रयास की वजह से आज ये पॉपुलेशन हम बढ़ा पाए हैं और इकोसिस्टम बना पाए हैं. इसलिए हमारे मुख्यमंत्री भूपेंद्र भाई पटेल का भी हम आभार करते हैं. इंटरनेशनल बिग कैट अलायंस की स्थापना ये प्रधानमंत्री जी का विजन था. ये जो 7 बिग कैट्स पूरे विश्व में पाए जाते हैं जिसमें लायन, टाइगर, लेपर्ड, स्नो लेपर्ड, चीता और जैगुआर और प्यूमा आते हैं. इन 7 बिग कैट के संरक्षण के लिए ये जो इंटरनेशनल बिग कैट अलायंस प्रधानमंत्री जी के विजन के हिसाब से ये स्थापित हो गया है. और इसमें जो
जैगुआर और प्यूमा है ये तो अमेरिकाज में है, यानी नॉर्थ एंड साउथ अमेरिका में होते हैं। बाकी ये जो बिग कैट्स हैं ये अफ्रीका और एशियन कंट्रीज में है। तो एक ये विश्व का एक बड़ा साझा और एक बड़ा अच्छा मंच इंटरनेशनल बिग कैट अलायंस के रूप में सामने आया है। और इसे बनाने की आवश्यकता क्यों पड़ी? क्योंकि पूरे विश्व में यदि बिग कैट्स की संख्या को देखें, इनकी पॉपुलेशन को देखें, तो उसमें ये निरंतर उसमें गिरावट आ रही है। जैगुआर और प्यूमा वो एक अलग तरह के चैलेंज फेस कर रहे हैं। जैगुआर की संख्या तेजी से गिर रही है। प्यूमा के पॉपुलेशन का असेसमेंट अभी विश्व स्तर पर अभी हुआ नहीं है, लेकिन फिर भी वो जैसे अमेरिका जैसे भी देश में रोड हिट से उनकी डेथ होती है। चीता पॉपुलेशन देखें, ये भी बड़ी रैपिडली डिक्लाइन कर रही है अफ्रीकन कंट्रीज में। अफ्रीकन लायन की पॉपुलेशन देखें तो ये भी तेजी से गिर रही है। लेकिन इन सब के बावजूद इंडिया, हमारा जो देश भारत है, एक ये ग्लोबल साउथ एक लीडरशिप पोजीशन में है, क्योंकि यहाँ एकमात्र ये ऐसा देश है जहाँ 7 में से 5 बिग कैट्स हैं और 5 बिग कैट में बहुत अच्छा काम हो रहा है। સૌનો સૌથી પહેલા તો હું આભાર માનું છું કે આપ સૌ આટલા બધા પત્રકાર મિત્રો આજે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. અને આ એક જેને કહેવાય કે આ બહુ મોટો પ્રસંગ છે. આપણા આંગણે ઉજવાતો એક બહુ જ મોટો પ્રસંગ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2023માં જે શરૂઆત થઈ હતી કે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ નું એમણે જે શરૂઆત કરી હતી એ આગળ વધી રહ્યું છે. અને હવે પર્વ આવી ગયું છે 2026માં. પહેલી બીજી ત્રીજી જૂને દિલ્હી ખાતે ભારત મંડપમમાં બહુ સરસ રીતે આનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. એની આ પ્રી ઇવેન્ટ હતી. મૂળ વાત એ છે કે જે 7 મોટી બિલાડી કુળની પ્રજાતિની જે આ બિલાડીઓ છે જેને બિગ કેટ કહેવામાં આવે છે, એમાં સિંહ છે, વાઘ છે, જેગુઆર છે, દીપડો છે, સ્નો લેપર્ડ છે, ચિત્તો છે, પુમા છે, આવા બધા જીવો જે ટોપ પ્રિડેટર છે એ બધાના કન્ઝર્વેશનની વાત છે. જૂનાગઢમાં સનાતન અભ્યાસ ટ્રસ્ટ દ્વારા સનાતન શિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ માહિતી વિસ્ફોટક યુગમાં બાળકોને સાચું જ્ઞાન અને સંસ્કાર મળે તે હેતુથી આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જૂનાગઢના સાયન્સ મ્યુઝિયમ સ્થિત ગાર્ડન કાફે ખાતે આગામી તારીખ 16મી મે શનિવારે સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન માર્ગદર્શકો માટે એક વિશેષ મિટિંગ અને ડેમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભ્યાસક્રમ વેદ, રામાયણ, મહાભારત, શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર આધારિત છે. બાળકોને ગણિત અને ખગોળશાસ્ત્રના અને આયુર્વેદના મૂળ ભારતીય જ્ઞાનથી પરિચિત કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટ ખાસ કરીને એવા શિક્ષકો માટે તૈયાર કરવામાં આવ્યો છે જેઓ જટિલ જ્ઞાનને ડિજિટલ અને ક્રિએટિવ માધ્યમથી બાળકો સુધી પહોંચાડવા માંગે છે. પ્રાચીન જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડી તાર્કિક રીતે સમજાવવાનો આ એક નવતર પ્રયોગ છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. પ્રધાનમંત્રીની ઇંધણ બચતની અપીલને અધિકારીઓ સમર્થન આપી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પેટ્રોલ અને ડીઝલના વધતા વપરાશને નિયંત્રિત કરવા તેમજ ઉર્જા સંરક્ષણ માટે કરવામાં આવેલી અપીલને ફક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રાધ્યાપક પ્રતાપસિંહજી ચૌહાણે હાર્દિક સમર્થન આપ્યું છે. શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે આજના સમયમાં ઉર્જા સંરક્ષણ માત્ર આર્થિક જરૂરિયાત નહીં પરંતુ રાષ્ટ્રીય જવાબદારી બની ગયું છે. પ્રધાનમંત્રીની અપીલ દરેક નાગરિક માટે પ્રેરણારૂપ છે. યુવાનો, શિક્ષકો અને સમાજના દરેક વર્ગે ઈંધણ બચત માટે સંકલ્પબદ્ધ થવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પર્યાવરણ જાગૃતિ અને ઉર્જા સંરક્ષણ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરશે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફને જાહેર પરિવહન, કારપુલિંગ, સાયકલનો ઉપયોગ તેમજ ઉર્જા બચત અંગે પ્રેરિત કરવામાં આવશે. સાથે ગ્રીન કેમ્પસ અભિયાનને વધુ મજબૂત બનાવવામાં આવશે. આ સાથે યુનિવર્સિટીની સઘળી મિટિંગો, વિષય તજજ્ઞના અભ્યાસકીય મુલાકાતો ઓનલાઈન મોડથી યોજાશે, જેનાથી પરિવહન ખર્ચ અને ઈંધણની બચત થશે.
સન્માનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ગુજરાત જ્યારે આવ્યા ત્યારે એમણે આ યુદ્ધની સ્થિતિમાં દેશના લોકોને અપીલ કરી. ત્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એ આપણી સ્ટેટ યુનિવર્સિટી છે અને એના કુલપતિ તરીકે અને અમારા સત્તામંડળના સૌ સદસ્યો વતી અમે પણ એ અપીલને આગળ વધારીએ છીએ અને જ્યાં સુધી યથાયોગ્ય પરિસ્થિતિ યુદ્ધની ન થાય ત્યાં સુધી પેટ્રોલ ડીઝલનો વપરાશ કેવી રીતે ઓછો થાય અને અમારી જે કંઈ મીટિંગ છે બોર્ડ ઓફ સ્ટડીઝની હોય, ફેકલ્ટી હોય, એકેડેમિક કાઉન્સિલ, એજ્યુકેટિવ કાઉન્સિલ કે બોર્ડ ઓફ મેનેજમેન્ટની મીટિંગ હોય, બધી ઓનલાઈન માધ્યમથી જ યુનિવર્સિટીમાં કરવામાં આવે. ક્લાસીસ પણ અમારે જ્યાં જરૂર પડે ત્યાં ઓનલાઈન કરી અને વાહન વ્યવહારનો ઉપયોગ ઓછામાં ઓછો થાય અને જ્યારે આવવાનું થાય કોઈ કમ્પલસરી હોય ત્યારે પણ એક વ્હીકલની અંદર પૂલ કરી અને બધાને એક સાથે કેવી રીતે આવી શકાય અને પેટ્રોલ ડીઝલનો વપરાશ કેવી રીતે અમે ઓછો કરી શકીએ એ માટે આપણા સન્માનીય પ્રધાનમંત્રીની જે અપીલ છે એને બહુ જ ગંભીરતાથી યથાયોગ્ય રીતે યુનિવર્સિટીની વ્યવસ્થાઓ અને ભારતની આવી 1300+ યુનિવર્સિટીઓ છે. મને લાગે કે 4 કરોડ અને 32 લાખ વિદ્યાર્થીઓ, 16 લાખ અધ્યાપકો અને એવડા મોટા કેમ્પસની અંદર જો બધા જ લોકો યથાયોગ્ય રીતે ઉપયોગ એ પેટ્રોલ ડીઝલનો કરે તો આ દેશ મોટામાં મોટું વિદેશી હુડિયામણ છે આપણે બચાવી શકીએ એમ છે. અને આ યુદ્ધની સ્થિતિમાં દેશ જ્યારે પ્રધાનમંત્રી આપણે કોઈ અપીલ કરતા હોય ત્યારે એને ગંભીરતાથી લઈને આપણા બધાએ નિષ્ઠાપૂર્વક એનો પ્રયાસ કરવો જોઈએ કે કેવી રીતે આપણે આ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ છે એ આપણા લેવલ ઉપર ઓછો કરીએ અને પછી સમાજને એની જે કંઈ વ્યવસ્થા કરવાની છે એના માટેનું આપણે એક બેસ્ટ ઉદાહરણ પૂરું પાડીએ. એ માટેનો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને અમારું બધું જ સત્તામંડળ આજથી અમે શરૂ કરીએ છીએ કે જ્યાં સુધી સ્થિતિ ઠીક ન થાય ત્યાં સુધી એનો વપરાશ ઓછામાં ઓછો પેટ્રોલ ડીઝલનો થાય એના માટેનો પ્રયાસ કરવા અમે બધા કટિબદ્ધ થયા છે. તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સમગ્ર રાજ્યમાં ઉનાળાનો મિજાજ આકરો બન્યો છે. જૂનાગઢમાં પણ સૂર્યદેવ જાણે અગનના ગોળા વરસાવી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાણી છે. ગઈકાલે બુધવારે શહેરમાં મહત્તમ તાપમાન 42.6 ડિગ્રી નોંધાયું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે મેદાની વિસ્તારો કરતા ગિરનાર પર્વત ઉપર તાપમાન 43 ડિગ્રીથી પણ વધુ અનુભવાઈ રહી છે, જેને કારણે યાત્રિકો અને સ્થાનિકોની હાલત કફોડી બની છે. બપોરના સમયે સૂર્યનારાયણનો પ્રકોપ એટલો વધી જાય છે કે શહેરના મુખ્ય માર્ગો સુમસામ ભાસી રહ્યા છે. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીના ભયાનક લહેર વચ્ચે જૂનાગઢ મનપા દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. મહાનગર કચેરીના પાર્કિંગ વિસ્તારમાં વાહન ચાલકો અને મુલાકાતીઓને રાહત મળી રહે તે હેતુથી ગ્રીન નેટ લગાવવામાં આવી છે. રસ્તા ઉપરથી નીકળતા લોકો ગરમીથી બચવા વિવિધ નુસ્ખાઓ અપનાવી રહ્યા છે અને ચહેરા ઉપર દુપટ્ટા અને રૂમાલ બાંધી સંરક્ષણ મેળવી રહ્યા છે. જેવી સાંજ પડે ને લોકો ઠંડક મેળવવા માટે ઘરની બહાર નીકળે છે. ખાસ કરીને શેરડીના રસના ચીચોડા ઉપર ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો નેચરલ રસના દીવાના બન્યા છે. શેરડીના તાજા રસમાં અનાનસ નાખીને બનાવવામાં આવતો હોવાથી ફ્લેવર્ડ રસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આરોગ્યપ્રદ રીતે બરફ અને બરફ વગરનું શુદ્ધ રસ પીવા માટે બાળકો, મહિલાઓ, વૃદ્ધો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ભલે દિવસ અગનજાળાઓ વચ્ચે પસાર થાય, પરંતુ જૂનાગઢવાસીઓની સાંજ ખુશનુમા વાતાવરણ વચ્ચે પાસ થાય છે અને શેરડીની લિજ્જત માણી ગરમીને મહાત આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. લોકો આજે ગરમીના પ્રમાણમાં હિસાબે 40-41 ની આસપાસની ગરમીના મોસમના હિસાબે વારંવાર લોકો નીકળે છે, એટલા બિચારા ગરમીના મોસમના હિસાબે ઘડીએ રસ પીવા આવે છે. એટલે શેરડીનો રસ પીવાથી લોકોને રાહત મળે છે. અમે પાઇનેપલ વાળો નેચરલ ગ્રાહકને જેમ રીતથી પસંદ હોય એ રીતથી અમે લોકોને શેરડીનો રસ આપીએ છીએ. સખત બહુ ગરમી છે, તાપમાન બહુ વધારે હોય છે, એટલે હું વારે ઘડી અહીંયા આવું છું અને આ નેચરલ રસ છે. આની અંદર અનાનસનો એ બહુ સ્વાદ આવે છે અને બરફ જેને બરફ વગરનો પીવો એ બરફ વગરનો પીવી શકે છે અને બરફ વાળો પીવી શકે છે. આજે જૂનાગઢનું તાપમાન બહુ હેવી છે, 46-45 ડિગ્રી તાપમાનના હિસાબે અમે અહીંયા રસ પીવા કાયમી આવીએ છીએ. ગરમીની સાંજ ખુશનુમા વિતાવીએ પહેલા લઈશું એક નાનકડો વિરામ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए,
एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे। ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગિરનાર ઇકોઝોનમાં પાણી, હવા, જમીનને પ્રદૂષણ મુક્ત કરતા કારખાના ચોમાસા પહેલા બંધ કરી ગિરનાર ક્ષેત્રમાં વહેતી પવિત્ર નદી માનવ જીવનને અસર ન પહોંચાડે તેવી ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા કલેક્ટર પાસે માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભૂગર્ભ જળમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં કેમિકલ ભળવાને કારણે પાણીમાં સ્વાદ તેમજ કલરમાં ફેર થયો છે. ભવનાથ ક્ષેત્રના તમામ પાણીના સ્ત્રોત, કુવા, બોર, ઝરણા, દામોદર કુંડ સહિતના કુંડોમાં કેમિકલ યુક્ત પાણીથી પ્રદૂષણ થાય છે. ગિરનાર ક્ષેત્રના આશ્રમો તેમજ બહારથી આવતા યાત્રિકોને આ પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ભેસાણ ચોકડી નજીક આવેલી એક કેમિકલ ફેક્ટરી સહિતની અન્ય ફેક્ટરીઓ કે જે પાણી અને હવા, જમીનને પ્રદૂષિત કરી રહ્યા છે, જેને કારણે જીવજંતુઓ, પશુ પંખી, માનવ જીવન ઉપર જોખમ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત ગિરનાર ક્ષેત્રમાં વહેતી લોલ નદી, સોનરખ નદી, ઉબેન નદીમાં પણ કેમિકલ યુક્ત પાણી છોડાઈ રહ્યું છે. આજરોજ ગિરનાર સંરક્ષણ સમિતિના નેજા નીચે અમારા સમિતિના અધ્યક્ષ ભગવતી દત્તબાપુની આગેવાનીમાં આજરોજ એક આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રનો વિષય છે જૂનાગઢનું જે પાણી બગડી ગયું છે એમાં ખાસ કરીને ભવનાથ ક્ષેત્રનું, અને ભવનાથ ક્ષેત્રનું પાણી બગડવાનું કારણ છે દોલતપરા, સાબલપુર, સરગવાડા, સુપુરની આજુબાજુમાં જે કેમિકલ ફેક્ટરી ચાલે છે કે જે ભેસાણ ચોકડી ઉપર કેમિકલ ફેક્ટરી ચાલે છે, જેના કારણે છેલ્લા 25 વર્ષથી સાબલપુર, દોલતપરા, સરગવાડાના ખેડૂતો, મજદૂરો અને ગ્રામજનો
આ કેમિકલયુક્ત પાણી પી અને સ્કિન ડિઝીઝ અને પેટના રોગો થયેલા છે. એના કારણે જીવને બીમારીઓ થઈ છે. ત્યાં વખત ગાયોનું મરવાનું પણ પ્રમાણ થયું છે. લોલ નદી અને સોનરખ નદીનો પાણી દૂષિત કર્યા છે. સાથે સાથે છેલ્લા 3 વર્ષથી ભવનાથ ક્ષેત્રનું તળ પણ બગડ્યું છે. હવે ભવનાથ ક્ષેત્રનું તળ બગડવાનું કારણ છે કે આ કેમિકલ ફેક્ટરીએ પોતાનું જે કેમિકલ વેસ્ટ છે એ 500-600 ફૂટના બોર કરી એની અંદર ઉતારે છે, જેના કારણે ભૂગર્ભ જળ બધું બગડી ગયું હોય. ત્યારે આવનારા સમયમાં જૂનાગઢ શહેરને પણ આ દૂષિત કેમિકલયુક્ત પાણી પી બીમાર પડવાનો ખતરો થઈ રહ્યો હોય. ત્યારે આજરોજ ગિરનાર સંરક્ષણ સમિતિ કે જે ફક્ત સનાતન ધર્મ નહીં પણ પર્યાવરણને બચાવવાનું, ગિરનારને બચાવવાનું અને સમાજ જીવનની સુખાકારી માટે કામ કરતી આ સંસ્થા હોય, આ સંસ્થાના નેજા નીચે આજે રોજ અમે આવેદનપત્ર આપ્યું છે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અધિકારીઓની મિલીભગતથી આ એક વિષયુક્ત કેમિકલ ફેક્ટરી ધમધમે. ત્યારે આદરણીય કલેક્ટરશ્રી અને સરકારને અમે નમ્ર નિવેદન કરીએ છીએ કે આવનારા 5 દિવસમાં ફેક્ટરી બંધ થવી જોઈએ. કારણ કે જો ચોમાસું બેસી જશે અને પૂર નીકળશે તો આ કેમિકલનું પાણી પાછલા ગામડાઓમાં એટલે કે ઘેડ પંથકના ગામડાઓમાં પણ ફરી વળશે. આ પાણી પીવાથી વધીને 3 કે 4 વર્ષમાં બાળક પણ મૃત્યુ પામતું હોય. ત્યારે વહેલી તકે આ ફેક્ટરી બંધ કરવી જરૂરી છે. જેલ રોડથી મજેવડી દરવાજા સુધીના રોડને નવો બનાવવાના કામનો પ્રારંભ થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પીસીસી રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરના વિકાસને વધુ એક છોગું ઉમેરવા જઈ રહ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય એવા જેલ રોડથી મજેવડી દરવાજા સુધીના માર્ગને અત્યાધુનિક રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ રોડનું કામ શરૂ થતાં સ્થાનિકો અને વાહન ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પૂર્વ કોર્પોરેટર કિરીટભાઈ ભીમાએ આ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું કે આ રોડ 3 થી 3.5 કરોડ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. રોડની મજબૂતી માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓના સંકલન અને સતત દેખરેખ હેઠળ આ કામગીરી ચાલી રહી છે. આગામી ચોમાસા પહેલા અથવા નિર્ધારિત સમયમાં આ કામ પૂરું કરી દેવામાં આવશે, જેથી કરી લોકોને ખાડા અને ધૂળની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. જૂનાગઢની અંદર અત્યારે હાલમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી, પ્રમુખ શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન તેમજ દરેક પદાધિકારીઓ સાથે મળી દેખરેખ રાખી અને ખૂબ જ સારી કામગીરી જૂનાગઢ મહાનગરપાલિકામાં થાય છે અત્યારે હાલમાં. જેની અંદર જેલ રોડ અંદાજે 700 મીટરનો હોય, 3.5 થી 4 કરોડનો ખર્ચ થવાનો હોય. જેની અંદર પ્રથમ લેયર મેટલિંગની 5 ઇંચની છે, બીજી લેયર પીસીસીની એટલે કે જે મેટલિંગ ઉપર પીસીસીને લેવલિંગ કરે એની 6 ઇંચની છે. ત્યારબાદ પીક્યુસી મશીનથી આ રોડ જૂનાગઢને એક સારો એવો રોડ મળવા જઈ રહ્યો છે. તે બદલ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીની ટીમને હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું. આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ અને રાજુ બોરખતરિયાએ જૂનાગઢમાં પત્રકાર પરિષદ યોજી હતી. નીટની પરીક્ષા રદ થવાના મામલે વાત કરતા આપ નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે નીટની પરીક્ષામાં પેપર લીક થયું, તેના કારણે પરીક્ષા રદ કરવાની ફરજ પડી છે. આ મુદ્દો એટલા માટે ગંભીર છે કે અંદાજે 22 લાખથી વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી, પરંતુ પરીક્ષા રદ થતાં તેમના સપનાઓ તૂટી ગયા છે અને તેમની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતું કે આ પરીક્ષા એટલા માટે ગંભીર છે કે કોઈ બાળકને ડોક્ટર બનવાના સપના જોતું હોય અને તેના વાલી તથા પરિવારનું ભવિષ્ય બનાવવા માટે આશા રાખે છે, ત્યારે ઘણા પરિવારો મજૂરી કરતા હોય, ખેત મજૂરી કરતા હોય કે દહાડીએ જતા હોય, છતાં પણ લાખો રૂપિયાની ફી ભરીને બાળકોને કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરાવે છે, જેથી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. અત્યારે પેપર ફૂટી ગયું અને પરીક્ષા રદ થઈ ગઈ, તેના કારણે વિદ્યાર્થીઓનો ભાવિ અંધકાર બની ગયું છે. હવે પછીની પરીક્ષા કેવી આવશે, કેવી રીતે લેવામાં આવશે, સરળ આવશે કે અઘરી, તેની કોઈ સ્પષ્ટતા. જે નીટની પરીક્ષાની અંદર પેપર લીક થયું અને એના કારણે પરીક્ષા રદ થઈ, આ મુદ્દો એટલો બધો ગંભીર મુદ્દો છે કે અંદાજિત 23 લાખથી વધુ એટલે કે 22,79,000 જેટલા વિદ્યાર્થીઓએ નીટની એક્ઝામ કન્ડક્ટ કરેલી. આ નીટની એક્ઝામ એમને જે તમામ જે વિદ્યાર્થીઓએ આપેલી, એમના આ પરીક્ષા રદ થવાના કારણે એમના સપનાઓ તૂટ્યા છે. એમણે જે મહેનત કરી, મહત્વની વાત, સરકાર અત્યારે સત્તામાં જે બેઠી છે એ અન્ય રાજ્યોમાં સરકાર બનાવવામાં વ્યસ્ત છે. ત્યાં સરકાર બનાવવાના એમાં કોઈ લીક નથી થતા,
એને સરકાર બનાવવાની વાત છે, ત્યાં કોઈ જાતનું લીક નથી થતું. પણ જ્યારે વિદ્યાર્થીઓની વાત આવે, પેપરની વાત આવે, વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત આવે, તો ત્યાં વારંવાર પેપર લીક થાય. અને એકવાર નહીં, ગુજરાતની અંદર તો અંદાજિત 30 થી 35 વાર, 25 થી 30 વાર પેપરો ફૂટ્યા. ગુજરાતમાં તો ભાજપની સરકારને પેપર લીક થવાનું વ્યસન થઈ ગયું છે, લોહીમાં ચડી ગયું છે. પણ હવે તો કેન્દ્રમાં પણ ચાલુ થયું છે. નીટની એક્ઝામની જ વાત કરીએ તો 2017, 2021, 2024, 2026 વારંવાર પેપરો ફૂટે છે. અને નીટ વાળી જે પરીક્ષા છે એ એટલા માટે ગંભીર છે કે કોઈ બાળક જ્યારે સપનાઓ જોવે છે ડોક્ટર બનવાના, એના વાલી, એનો પરિવાર જ્યારે એનું ભવિષ્ય બનાવવા માટેના સપનાઓ જુએ છે, ત્યારે એમની પાસે કાંઈ હોય કે ન હોય, એ મજૂરી કરતા હોય, એ ખેત મજૂરી કરતા હોય, એ દાડીએ જતા હોય, છતાં પણ લાખોની ફી ભરી અને એના કોચિંગ ક્લાસ કરે છે. અને અત્યારે પેપર ફૂટી ગયું, રદ થઈ ગયું, એના કારણે એમનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે. હવે પછીનું પેપર કેવું આવશે, એમાં એ કઈ રીતે કન્ડક્ટ કરશે, સહેલું આવશે કે અઘરું આવશે, કોઈ વસ્તુને એને ખ્યાલ નથી. પેપર તો તૂટ્યું છે, પણ વિદ્યાર્થીનું મોરલ પણ તૂટ્યું છે. સમગ્ર દેશના વિદ્યાર્થીઓનું મોરલ તૂટ્યું છે, એનું ભવિષ્ય તૂટી ગયું છે. અને આ કોના કારણે આ પરિસ્થિતિ થઈ? તો માત્ર ને માત્ર ભાજપના કારણે. શું કામ? કારણ કે આનો આરોપી જે પકડાણો છે એ પણ દિનેશ દિવાલ કરીને ભાજપનો હોદ્દેદાર જે છે, ભાજપનો ક્યાંક હોદ્દો ધરાવે છે, એમનો સીધું કનેક્શન ભાજપ સાથે જોડાયું છે. પેલા નવનિર્માણ જેવા આંદોલનો થયા છે, અને અત્યારના યુવાનો સોશિયલ મીડિયા ઉપર આંદોલનો કરી રહ્યા છે. એનું કારણ આજની પરિસ્થિતિ છે કે વારંવાર પેપર ફૂટે છે. તો બહાર નીકળવું પડશે, આંદોલનો કરવા પડશે, અન્યાય સામે લડવું પડશે. અને એમાં આમ આદમી પાર્ટી તમારી સાથે ઊભી છે, અને સાથે તો ઊભી છે, પણ આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમે આ નીટનું જે પેપર ફૂટ્યું છે એના માટે આમ આદમી પાર્ટી એક આગામી પ્રોગ્રામ જાહેર કરે છે. નીટ સત્યાગ્રહ કરીશું. અમે નીટ સત્યાગ્રહના માધ્યમથી અમે ગુજરાતની અંદર આ જે પેપર ફૂટ્યું છે એના અન્યાયની સામે અમે લડવા માટેનો એક પ્રોગ્રામ જાહેર કરી રહ્યા છીએ. આગામી 1-2 દિવસની અંદર આમ આદમી પાર્ટી CYSS અને યુથ વિંગની આગેવાનીમાં, ભાઈ શ્રી ધાર્મિકભાઈ અને બ્રિજરાજભાઈની આગેવાનીમાં એક કાર્યક્રમ આપશે. અને એક કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓને સાથે લેવામાં આવશે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, CYSS અને યુથ વિંગના કાર્યકર્તાઓ જોડાશે. અને આ કાર્યક્રમની અંદર વિદ્યાર્થીઓ શહેરમાં કે ગ્રામ્ય વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં ઠેર ઠેર 4 રસ્તાઓ ઉપર ભેગા થઈ અને જાલ મૂડી વેચવાનો કાર્યક્રમ કરશે. સાંકેતિક વિરોધ નોંધાવશે. શું કામ જાલ મૂડી વેચવાનો કાર્યક્રમ? શું કામ? કારણ કે વિદ્યાર્થીઓના સપના હતા ડોક્ટર બનવાના, વાલીઓના સપના હતા ડોક્ટર બનવાના. આ નીટની પરીક્ષા રદ થવાના કારણે એના સપનાઓ રોડાઈ ગયા છે. એ ક્યાં જઈને ઉગશે, ફરીથી પરીક્ષામાં સારું પરફોર્મન્સ આપી શકશે કે કોઈ ખબર નથી. ત્યારે એને રસ્તા ઉપર લાવી દીધા છે. ત્યારે હવે વિદ્યાર્થીઓ પાસે બીજું કાંઈ વધ્યું નથી. નરેન્દ્રભાઈ મોદીએ પણ એવું કીધું છે કે આ દેશની અંદર સમોસા વેચવા જોઈએ અને આવા બધા ધંધાઓ કરવા જોઈએ. ત્યારે વિદ્યાર્થીઓ પાસે હવે કાંઈ નથી. ત્યારે 4 રસ્તાઓ ઉપર જાલ મૂડી વેચી અને વિરોધ નોંધાવી અને સાંકેતિક વિરોધ નોંધાવશે અને સરકારને એક મેસેજ આપશે કે તમારા કારણે, તમારી અણઆવડતના કારણે, તમારા હોદ્દેદારોના કારણે, તમારી ભૂલના કારણે અમે આજે રસ્તા ઉપર આવી ગયા છીએ. અમારી પાસે કંઈ વધુ નથી, એટલે જાલ મૂડી વેચી અને કંઈક 2-5 રૂપિયા કમાઈએ તો મારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ. આવો સાંકેતિક વિરોધ ગુજરાતના વિદ્યાર્થીઓ આમ આદમી પાર્ટી સાથે, CYSS અને યુથ વિંગની સાથે રહીને નોંધાવશે. આ અમારો આગામી કાર્યક્રમ છે. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. IBCA સમિટના પૂર્વાર્ધ રૂપે સાસણગીરમાં યોજાઈ રહેલી પ્રથમ પ્રી ઇવેન્ટ ઓન લાયન કન્ઝર્વેશનનો પ્રારંભ. પ્રધાનમંત્રીની ઈંધણ બચતની અપીલને અધિકારીઓનું સમર્થન. ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. અને નીટની પરીક્ષા રદ થવાના મામલે આપના ભાજપ પર પ્રહાર. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. આવતીકાલે ફરી મળીશું.